સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે કે શકાય કે સુરતમાં રેલવે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર પહોંચી। રેલવે સ્ટેશન પર ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી અને જેમાં કંટ્રોલ ટાવર અને વાયરિંગને બદલી દેવાશે। તો 5 એપ્રિલથી 7 એપ્રિલ સુધી આ કામ ચાલશે। તો ટૂંકા અંતરથી 9 થી વધુ ટ્રેનને રદ કરવામાં આવી છે। તો લાંબા અંતરની 10 જેટલી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તો સુરત રેલવે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર થઈ છે, જેના કારણે ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જેના કારણે 42 જેટલી ટ્રેનોની અસર પહોંચી। 5 એપ્રિલથી 7 એપ્રિલ સુધી આ કામ કરવામાં આવશે। કંટ્રોલ ટાવર અને વાયરિંગને બદલી દેવામાં આવશે। આ કામગીરી હાથ ધરવામાં આવી છે। તો ટૂંકા અંતરની 9 થી વધુ ટ્રેનો છે તેને રદ કરવામાં આવી। તો બાકીની લાંબા અંતરની 10 જેટલી ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। તો કંટ્રોલ ટાવર અને વાયરિંગને બદલી દેવાશે। 5 એપ્રિલથી 7 એપ્રિલ સુધી આ કામ ચાલશે। રેલવે સ્ટેશન પર ડેવલપમેન્ટની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। તો સુરત રેલવે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર થશે, જેના કારણે ટૂંકા અંતરની 9 થી વધુ ટ્રેનને રદ કરવામાં આવી। તો લાંબા અંતરની 10 જેટલી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે।